હું એ તમને એમ કે બોટલ જો બોટલ સાફ કરતી એટલે હા બોટલ સાફ કરતી હતી ને તું એટલે એને એમ કે એનું ધ્યાન નથી વળી પહેલી વાર આમ જોયું વળી છોકરીને ભાઈ ગયા ને પેલા પછી મારે સામું જોઈ લીધું ને વળી પછી આમ કરી નાખ્યું. ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. તો ફરીવાર તમારા વચ્ચે આવી ગયો છું અને વાગી ગયા છે 9:15 જેવું અને રસોઈ બને છે. ઘરે આવી ફ્રેશ થઈને દીવા કરી નાખ્યા છે અને બેઠો છું. એક વિડીયો એડિટિંગ કરવાનો છે, એ એડિટિંગ કરી નાખું અને અંદર બને છે રસોઈમાં હું ચાલ જોયું કોઈ બનતું એ હજી તો આને માંડ્યું નથી. જાવ ને હવે લોટ બાંધો. ઓય હજી તો આને થાય કે માંડ્યું જો દીધો અત્યારે કાંડ હજી તો થઈ ગયો. હું આ ખબર છે અહીંયાથી આમ પિચકારી લાગે છે. હા આપણે સીધી પિચકારી મારી. આમ કરીને તો પિચકારી લાગી. તને ખબર તો છે એમાંથી થાય છે? ફુવારો થાય પિચકારી થાય? બે થાય. આ છે ને હાવ ઓલો ફુવારો નથી, કાચની બોટલ છે. ये फंस गया सी है। શું કરતા હતા? મેં કાઈ કર્યું નથી. મને ખબર છે, મેં કાઈ નથી કીધું. પણ બધી ખબર છે. હું એ તમને એમ કે બોટલ જો મેં બોટલ સાફ કરતી એટલે હા બોટલ સાફ કરતી હતી ને તું એટલે એટલે ખબર છે ઓલી ઉપર છોકરી ચડી ને અહીંયા એની આમ જ જવાનું. ના રે બાપા, એકવાર જોઈને વળી બીજી વાર આમ કરીને આમ ડબો મેં अच्छा મેં જોયું કોણ હતું યાર. ખોટું બોલો માં સાચું મારું ધ્યાન હતું. ના સાચું કહું છું. હું ભલે ત્યાં બોટલ સાફ કરતી મને અવાજ અરે આવ્યો. સાચું કહું. રોટલી કેમ મોડું થાય છે? રોટલી નહીં, આનું આ વેલણ. રોટલી નહીં મળે, વેલણ પડશે. હાલો કાંઈ નહીં, હાલો પછી મળી જાય. કાંડ થઈ ગયો. કાંડ નથી થઈ ગયો. હું હાસુ બોલો, હજી એક્સેપ્ટ નથી કર્યું. કરો એક્સેપ્ટ. આપણને કરતા હતા કોક મને કીધું મહેમાન આવ્યું કે મહેમાન આવ્યું હતું હા. કિને જોતા હતા મહેમાન એ મહેમાન આવ્યું તું ખોટું. તમારે ઘરે આવ્યું હતું? મારા આમ તમે પોતે તો પોતાના જેમ ખાવ ને. સાચું કહું વાંકમાં નો સડે એટલે. સાચું કહું, ખોટું નથી. હાથું મને તમારી હાથાની ખબર છે કે હાલ રહો કરવા જા. રો એની હાથ તો મારા વાળ વેલણ જ વીખી પડશે. નાખ્યા, મારા વાળ વિખાય કેટલા ખરાબ મસ્ત તમે समझ रहे हो ना જિંદગી વિખાય તો દેખાય ને. હાલો મળીએ તમને ફરીવાર. જમવાનું થઈ આ જાય. પીસા વીખી મળશે કે નહીં મળે? બોથીમાં પકડી. મળશે કે નહીં મળે નથી ખબર, પણ હું? જમવાનું હજી જમવાની વાત આવે છે. ડબલ મીનિંગ ની વાત નહીં કર. અરે જમવાની વાત તારા બસ ખોટું નહીં કહું. જમવાનું પેલા હાચું ચોખવટ કઈ હું એમ કહું છું. તમે જમવાનું હવે મળશે કે નહીં મળે, કેમ કે આ વિડીયોમાં બધો કાંડ જ ખોલવાનો. કાંઈ નહીં, હારું હાલો જમવા ટાઈમે મળે. જમવાનું થઈ ગયું છે રેડી અને મારે એકલાને જ બેસવાનું આવે દર વખતે. આ બહારથી ખાઈને આવે. બહાર નથી ખાવા ગયો, દુકાને જ ખાધું ને દુકાને ખાધું ને ઘરનું જ બનેલું હતું. 8 વાગે. આ તો હવે નહીં ખાવ, બનીને આવે ને તોય નહીં ખાવ. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। એ તો ખાલી બોલે બધા ના માણસો. ના હવે ખાઈ બીજી જોઈ લેજો. માણસો ખાલી બોલે. ના ના કાંઈ નહીં, આપણે તો 4 રોટલી છે એ તો ખાઈ લે. કાંઈ નહીં, બીજું તો કાંઈ એરિયા છે નહીં, ખાલી 4 ને રોટલી. કા ચેવડો દે હોય તો બનાવી નાખો. કે 2 મહિનાથી सही बात 2 મહિનાથી વચ્ચે 3 મહિનો હતો, હવે મારો વાક નથી. 3 મહિનામાં એકટાણું કરતો ને હાંજે ન ખાઈ શકું. મને ડબ્બો લઈ આવજો. જાઓ, મને ભરવાનું વસ્તુ નથી મારી પાસે. વાઘા મેં ન્યાય મુદળવા નથી તે જો એક ડબ્બો ખાલી મુદળવા નથી. એક છે ડબ્બો. કયો એમાં હું ખાંડ ભરું પૂરી થઈ ગઈ છે. ઈ કાલ આવી જાય અને ઓલા ડબ્બામાં ભરેલી છે વસ્તુ. નકર તો હું ન નાખી દઉં એમાં. ડબ્બા ખાલી નથી એક. તો એ મારે લેવા જવાનું કે બાયું લેવા જવાનું? તમે લઈ દો તમને વાંધો મને વાંધો જ નથી જરાક. નથી વાંધો એટલે જ કહું લઈ આવજો. હું કરવા જાઉં? બાયું નો લઈ શકે? આ તો કાંઈ નહીં, હું લઈ આવું. હા બસ ખાવા દે શાંતિથી. લપ કરમાં સેવડા બાબત લપસા કરવાની શરૂઆત તમે કરી. લપ કરે સેવડા બાબત. આજ આમથી તે બ્લોગ ચાલુ કર્યો ને ત્યારની જ લપ થઈ ગઈ તમારા. આ તો જોયું જાય. જા થાય નહીં કરી લે, જવા દે ફોન મૂકી. છેલ્લે બધી લપ જ અરે થાય. ખાવા દે શાંતિથી. ફાઇનલી થઈ ગયા છે રેડી અને નવરી થઈ ગઈ છે. વાગી ગયા છે 10:30 જેવું અને હરી બહાર હતો નહીં, આવી ગયો છે ઘરે. તો કાંઈ નહીં, પાછી નાટક ચાલુ કર્યા એને
પણ ઘડિયાળ હોય કે તો તને ખબર, તમારા ઠેકાણા તમને ન ખબર હોય? बात तो सही है જ્યાં એને મૂકી દે, ચશ્મા ગમે ને મૂકી દે ને ઘડિયાળ ગમે ને મૂકી દે. આ હતી ચશ્મા થી યાદ મને ચશ્મા ક્યારે કરાવી દેવાના? 2 વર્ષ પછી એલા 2 વર્ષ તો થઈ ગયા, 2 વર્ષ પછી દિવાળીમાં ચશ્મા જોઈ. નવા ચશ્મા નથી દેવા, જવા દે. હું કામ નહીં જાવ ભાઈ? ઠેકાણા છે તારા? ગમે ત્યાં બેસી જાય માથે મૂકીને નવા કરાઈ દો એટલે ઠેકાણા. ઈ તો ત્યાં મૂકી તે રહોડામ જા. ઠેકાણા હોય ને ગોયતા રાખા આખા ઘરમાં. આમાં નથી પડી કોણ? કાંઈ નહીં, સારું હાલો મળીએ તમને સીધા. તો ફાઇનલી આવી ગયા છે ચાણક્ય અમારી જે હોય એટલી મંડળી તો હોય જ. જે આ હનુમાન દાદા, અલા સોરી આને શું કેવું? બતક. ચકલી છે. હિંમતભાઈની એ બે, એમાં એકનું તો બટન મ્યુટ જ હોય. હા, હરિભાઈ તો હોય જ. પા. અને હા, ઘર ભેગું થાને ભાઈ. બતક તારી વાત કરે છે. વેક વેક તમે બતક પહેરીને આવ્યા, મેં થોડું પહેર્યું એટલે તો બોલું છું. હારું સાદ નથી ઓલું ટી-શર્ટ. ઓન્લી નહીં યરીને ખબર છે હું તમને શું કહું, આ વખતે અરિહંતમાં તો નથી. ગયા વર્ષે મેં વાત જવા દે, મેન વસ્તુ ટોપિક પકડ. તું કયા ઓલે છોડીની વાત કરતો હતો? હા તો મને આ જેને વાત હું મળી કરું હતી તમને. કઈ એ ભાઈ કઈ છોડી? હમણાં કહું એ આજ ઘરે આવ્યા, ઘરે આવીને બ્લોગ ચાલુ કરું છું હમણાં. ઈ ને ઓફિસ જ ક્યાંય લેતા નથી બ્લોગ, તો ઘરે આવીને બ્લોગ ચાલુ કર્યો. બ્લોગ ચાલુ કરીને પછી પેલા ઓલું ઇન્ટ્રો લઈને આવ્યા રસોડામાં, રસોઈ કરતી હતી ત્યાં એક છોકરી ઉપર ચડી. એના કાન કેવા છે આમ કે છોકરી ઉપર ચડી ને કોઈ દિવસ આમ પેલી હું એને એમ કે આ જોતી નથી, હું ઓલી બવણી સાફ કરતી હતી, એને એમ કે એનું ધ્યાન નથી. વળી પહેલી વાર આમ જોયું, વળી છોકરીને ભાઈ ગયા ને તો પેલા પછી મારે સામું જોઈ લીધું ને વળી પછી આમ કરીને કેવી છોકરી હતી ઈ તો કે વાહ મુઠિયા. કેતો તને નહોતી જોઈ એમ. આય નથી જોઈ, ખાલી એટલે ખાલી એમનેમ કીધું મેં. છોકરીની વાત આવે તો પડે વચ્ચે. મેં ખાલી એને એમનેમ કીધું. કેવું ટી-શર્ટ પહેર્યું તું? હે કેવું ટી-શર્ટ પહેર્યું તું? વ્હાઈટ, વ્હાઈટ પહેર્યું તું? તો white જ ખોટું હું બોલો છો? વ્હાઈટ જ પહેર્યું હતું ભાઈ. અને પેન્ટ કેવા કલરનો હતો? confidence થી કહે છે white પહેર્યું તું એમ. ઈ નથી ખબર. કોણે કીધું વાત? પટ્ટો પહેર્યો તો કે તમને કોણે કીધું white પહેર્યું તું એમ? મને વ્હાઈટ દેખાણું. આમ બધું તો આમ चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. જોયું અને પાછા કોઈ દિવસ હાથ કરો ને તો રસોડામાં ન આવે. આ તો હાથ કર્યા વગર કીધે 2 વાર ઈ રસોડા ચેક માટો કરે, મારવા આવ્યો. ઈ ચેક કરતો એક મનોજને લાયક છે તો હા, ઉપર ચડીને ગઈ, ઉપરના માળે ગઈ હતી. આવી નીચે પછી પાછી નીચે ઉતરવા નથી ને તે 2 વખત આ આટો મારી ગયા. નકર કોઈ દી રસોડામાં આવે ને ત્યાંથી જવાબ દે. મુઠિયા તને મારી જેવા લક્ષણ આવે છે એવું કેમ લાગે? હા ભાઈ ખોટું બોલે છે. પાછા હું જોઉં છું ને એટલે પાછા વયા ગયા એકવાર તો પછી પાછા બીજી વાર. તું તારા દીવ ઉગે તારા એને કાંડ વધતા જાય છે. તું મારો કલરની ડોલ તું હાથમાં લઈ લીધી છે. સહી પકડે હે. એવું લાગે છે. અને આ વખતે નવરાત્રીમાં આવ્યો, તમે જઈ લો ગમે ત્યાં. આવા જ કાંડ કરો નવરાત્રીમાં ક્યાંય નહીં સાવ. હવે આજ તે જોઈ લીધું છે. હવે નવરાત્રીમાં તું ઘરની બહાર નહીં નીકળતો. નહીં, મને એવું કેમ લાગે બુટિયાએ મારી કલરની ડોલ લઈ લીધી હાથમાંથી. કલરની ડોલ લેતો તો એને નેશન પેન બનાવી. વાતો બુટી વસ્તુ કેમ હતી? મેં નથી જોયું ભાઈ હરખું હવે કાંઈ. હમણાં કહેતા હતા ને white ટી-શર્ટ પહેર્યું હતું હમણાં એમ. આમ આમ કરતો હતો ને ક્યાં ગયું તારું? હાલતી નો મેં કર્યું જ નથી હવે. હમણાં કર્યું હતું કેમ આમ કરતા તું એ બાજુમાં જ બેઠી બધું દેખાય મને. સમજો એક મારી હમણાં ઢીકો સામે મને બેહો. बस हवा निकल गई. આવા જ કાંડ કરશો નકરા. કહેવાય, મને કોઈ ખારી છોકરી નીકળી હોય તો નહીં બોલવાનું એમ મારે. કહેવાય કે છોકરી નીકળી beautiful એમ. છે. આપણામાં કેવું આપણામાં કેવું કે ઈ? કેવું કે આપણામાં? શું કે? પંટરિયાઓ. તો ઈ કાંઈ નહીં. પંટર એટલે દોસ્તારને પંટર કહું આ છું. તો चल झूठा. તારી પંટરીએ આવડી આ કાલથી. એને ભાષામાં. પણ નહીં બોલવાનું. મારો શબ્દ use કરો એન કરતા તું એમ પણ કહી એમને દીધું તું હોય તો પંટરીઓ beautiful તું છે. કહેતી હોય મારે ઓલે તમે જે મને ન શિખામણ ખોટું આપો, લાગે. આ બધા શિખામણ તમે ભણ્યા નથી ને, અભણ છો ને એટલે. બાકી આપણામાં ભણવામાં આવતો એકાઉન્ટન્ટમાં પલ્લી ગયેલો, વરસાદમાં પલ્લી ગયેલો માલ, હા, કોરાપીનો માલ, કોરાપીનો માલ, હુક્કો બધું આવતું માલ. તમારે ભણવામાં. એક ટીકો મારો ને. માલ નો કહેવાય. તો? માલ નો. તું આ એ ભાઈ. કહી દે ને મારી છે ને સિમેન્ટ નો માલ તું આ છોકરીઓના વહીવટ લાવતો ને કે તારું ઘરનું હું બધું થોડો લાવું છું. તમે હું લાવું એવું છું. કરો એટલે આવે છે બાકી ન આવે. એવું નહીં. હવે તું કઈ દી પંટર બોલતી ન હો, છોકરીને સભ્યતાથી બોલ છે, સભ્યતાથી બોલ છે. handsome છોકરો એમ. હે?
કાં તમારી પંટરને કીધું એટલે કે છે પંટર જ કહેવાય. આ છોકરીમાં બ્યુટીફુલ છોકરી આ તો બ્યુટીફુલ કાળીઓ એને બ્યુટીફુલ કહેવાનું મારે नहीं એમ કેવાનું બ્લેક બ્યુટી હતી એમ? પલટી માર દિયા. લે. વાહ છોકરા કાળા એટલે કાળા ભેં જેવા આ તો છોકરીઓ હું એવું જય નથી મિલ કહેતી. છોકરી જો, કાળી એટલે કાળી હોય ને તો કેવું? એને એમ કહેતો હતો કે કાળી છોકરી હતી એમ કહેવાનું. કાળી હું ભેં એવું જેવી નથી હતી એમ ન હારી કહે. છોકરી કાળી હતી છોકરી એટલું હોય ને બોલ્યા બ્લેક બ્યુટી અને કાળો છોકરો હોય ને તો કાળો નાગ. વાહ ઈ કરે ઈ લીલા ને આપણે કરીએ ઈ એટલે અમે કઈ એવા શબ્દ ભંગાર જેવા તમારા જેવા યુઝ તો આજ પછી મારી કોઈ પણ ગર્લ્સ હોય ને એને તારે કોઈ રિસ્પેક્ટ થી જ વાત કરવાની ઓકે તેરા તો ગેમ બજાના પડે. હું કાલ ભણી આવ્યો અંગ્રેજી બોલો ઇંગ્લિશ બોલો હું જે મારી હારે જે છોકરી હોય ને કોઈ પણ ગર્લ્સ છોકરીની. ગર્લ્સ હા જે બી કોઈ ગર્લ્સ હોય ને એને સભ્યતાથી તારે બોલાવાની હું પેલા તો રિસ્પેક્ટ થી મનોજભાઈ કેવી રિસ્પેક્ટ આપું એમ કહેવાનું કે પેલી છોકરીને તો હે ને સારી નથી લાગતી એમ કહેવાનું એવું તો તને ગમતું નથી કે આ ગુજરાતી બોલે હું આ હું વિદેશી એવું આવે છે. બોલું તો તમે શું કહો કે તું છે ને આમ હાલની ઓલી VIP છોકરી હારી નથી એમ કહેવાનું VIP બાકી બોલજો. અને પંટર ને આવીને તેવી એવો કહેતી હા, નહીં ક્યારે अच्छा हमको सिखा रिया है હું મારી હારે કોઈ પણ ગર્લ્સ હોય ને એને રિસ્પેક્ટ થી જ વાત Oh my કરવાની God, રહેશે respect. તમે girls ની respect કરો છો, હું કરું? તમારી જે girlfriend એની respect મારે શું કામ કરવાનું? જો અવાજ નીકળો જો નીકળો તો જો તારી પંટર એ, અહીંયા જો આમ જો અવાજ નીકળો જો ઘર નીચે નથી બેઠા, એ બહાર સાના બેઠા. મના બેહો તમારો કેમ અવાજ એ નથી તારી કરતો પંટર ને કહી દેશે અવાજ બોલે નહીં પંટર વાળી ના હમણાં મને ના પાડતા તમે પોતે તમે પંટર બોલે છે એક વાર ને 70 વાર. પંટર ને આમ કહી દેશે તારી પંટર આમ ને colour એ આવશે, colour એ જ્યાં ત્યાં colour કરે ઈ તો લોકો. અમારે ડોલ લઈને અમે નીકળે એટલે કલર કરવાના જ છીએ નવરાત્રીમાં 3 ડોલ લખાણ લીધી તમારા ખરાબ ને અમને કેવા આવે અહીંયા 3 પીસડા એક્સ્ટ્રા લીધા છે કલર જ કરવાનું છે નકરો. ઘેરા કરો જાઓ, પેલા પછી કાનનું વાહામાં સાફ colour કરજો. થઈ જાહે. પછી સારી બીજી પેટનો. એનો વાંધો નહીં. એ લોકો ઢોળી નો નાખે. પીસડા હેઠે નાખીને કલર કરી બાકી કલર વેસ્ટ ને જવા દેવાનો કલર તો વેસ્ટ નહીં થાય પણ કંઈક બીજું વેસ્ટ હોઈ જાય. ઈ નો જાય પછી એની દવા નહીં થાય પછી. પુઠ્ઠા ખરી જાય. એટલે મેં નક્કી કર્યું એની છે દવા નહીં થાય. 9 દિવસ છે ને કલર કામ જ એ. કરવાનું છે આપણે એ તમારી બહાટી જ બોલાવવાની કલરિયાન ફલરિયાન ચલરિયા સાને ગભરાવા તું જ લાવ્યો. હું કાંઈ નથી લાવ્યો. કરે પછી એનું હું કાંઈ લાવ્યો જ નથી ફરકી આમ જો સરખી કહી દીધું તમને એ તમને ઠરકી કીધું હોય તમને કીધું ખાઓ માં કસમ. એટલે આજ કેમ મ્યુટ એમ નહીં આજ મ્યુટ બટન કેમ ઓન થઈ ગયું થઈ જાય. થઈ જાય બધું હે? થાય તમારા આનામાં કાન કેમ નો એટલે. થયું હે હવે બુટિયા ધ્યાન રાખશે હારી છોકરી હોય ને તો મને કહેશે મારા ખાतिर તું જોશે એલા ભાઈ તારી હાટું જ જોતો તો હા બસ એમ હા જો જોતો છો. તારી હાટું મારી હાટું આને હામું તો એમાં મારી હાટું સેટિંગ કરાવતો તો તમે કઈ ધ્યાન ન જો ઈ મારું ધ્યાન દે ઈ મારું ધ્યાન દે તને કઈ વાંધો છે મારું કઈક થાતું હોય એ મારે એને પેટમાં બળે છે આપણો સિક્કો ખોટો તો બીજાને હા. કહેવાય. આને કેને હામું નો જોવું? બુટિયાને મારું પેટમાં દાજે છે મારા હાટું કરે એના કાલ રખણે કાલ કાંઈ હવારે હારા કઈ નથી. કોક છોકરી આમું જોયે ને તો ઈ મારી હાટું જોતો હોય એ છે બહુ સારું. એટલે જોવા દેવાનું એને તમારા હાટું જોવે જ નહીં. જોવે જ નહીં, જોવે હે, જોવે હે જિંદગીમાં કોઈ. તમે એમ કહી દો કે મારા હાટું છો તો તેના રખણ જ ખરાબ હોય તો મારે શું કરી લેવું હું લખણીઓ ખરાબ જ છું જા ખબર ખરાબ જ છે ખબર જ છે લખણીઓ ખરાબ જા એક વસ્તુ યાદ રાખજે બુટિયા આ નવરાત્રીમાં તું ઘરની બહાર ક્યાંય જાતો નહીં. બહાર નહીં જાવ જવા જ નહીં દઉં. સીધો ઠેકડો મારી બહાર નહીં જાતો ઉપર પતરાવળી માં આવતી જાતી છે બહાર નહીં નીચે જે જાતો સોસાયટીની કોઈ નવરાત્રી હોય રહેતું ને નથી, ત્યાં કોઈ નહીં આવે. હા પણ કન્યા નહીં ત્યાં ડીજે ચાલુ કરીને હું તો રાસ ભાઈ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना એકલો એકલો બેસો, ત્યાં પૂરી દે મારું રૂમમાં. માથું ચડી ગયું, હાલો ઘર ભેતી ના થાઓ. સોસાયટીની નવરાત્રી હોય ને નહીં અને આ જાતો. બધા કાન છે ને બંધ કરી દેજો તમારા એને કીધું નીચે જાય ને તો બે જણા હામું જો ખબર પડી જાય તું લાઈન ક્યાં મારશો બારીમાંથી ઊભો ભો લાઈન મારજે એમ. બસ. આ બારી દરવાજાને લોક માર દે બારી તો ખુલી છે ને બારી ક્યાં એને ખુલ્લી હોય સફાઈ દરવાજાને લોક માર દે. લાઈન હે ને સીધી જ મારશે આમ 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 નહીં મારતો એ ભાઈ અહીંયા સીધી જ લાગે એવું છે તો વાંધો આમ બધાને ખબર પડી જાય બધા બ્લોગ જોવે જ છે એને સીધી લાઈન એ મારતા તમને જ આવડે. નિશાની આવડે આવવા દે આવડે આવડે બરાબર છે. આવડે, થાય આવડે. બધું થાય ફંબલ થઈ ગયું રેડી બુટિયા તારા ઈશારા હું સમજી ગયો તમ તારે સમજી ગયો ને? બસ તો ભાઈઓ ભેળા મારું અહીંયા ભાઈઓ ભેળા બાયુ નોખા ભાઈઓ નો ખા क्या बात है सर क्या बात है सर જવાય ગુસે ન્યાદ મારે ના તારે- ભાઈ તો અહીંયા છે ખોટું ખોટું બોલે છે હા ઈ તો તેને ઘા વાગ્યા ને એને ખબર હોય આ તો પ્રેમ થઈ ગયો ને એને બીજી હારે એટલે તને નો હાલતી નો થાય એ તું માણસ તારી